આ દ્રૌપદીજીનું બીજું નામ છે દયા. દ્રૌપદીજી દયા છે. ઘણા લોકો આપણે દ્રૌપદીજીના 5 પતિ છે. પાંડવો એ દ્રૌપદીજીના પતિ છે, પણ 5 પતિ દ્રૌપદીજી 5 પતિ સાથે. કુંતાજી એટલા બધા કઈ અજ્ઞાની હતા કે એને કહી દીધું ને છોકરાઓએ બધાએ માની લીધું. અને જે છોકરાઓ કદાચ માની લે, 5 પાંડવો એ 5 પાંડવોએ માની લીધું કે ચલો આ દ્રૌપદી, પણ દ્રૌપદીજી તો ત્યારે વિરોધ કરી શકે ને કે મારે જો આ યજ્ઞ થયો અને એમાં સ્વયંવર થયું છે તો એમાં અર્જુન મને જીતીને લઈ આવ્યો છે, તો હું અર્જુનની સાથે પરણી શકું. આ બીજા 4 પાંડવો એ મને જીતી નથી લઈ આવ્યા. અને કુંતાજી એટલા બધા અજ્ઞાની હતા કે એમ કહી દીધું કે તમે જે છે એ વેચી વેરાવીને બધું ખાઓ. કઈ ખાવા પીવાની ચીજ હતી? આના કઈક અધ્યાત્મ અર્થો છે. આ કોઈ સામાન્ય દ્રૌપદી આમ તો સતીમાં ગણાય છે. દ્રૌપદી, અલ્યા, તારામતી, મંદોદરી જે સતીઓની ગણના એમાં દ્રૌપદીજીનું નામ આવે છે. અને એ ત્યારે દ્રૌપદીજી 5 પતિ સાથે, અને એ 5 પતિ સાથે જ્યારે પરણ્યા તો 5 પતિ કોણ છે? તો પહેલું તો સમજીએ કે દ્રૌપદી છે ને એ દ્રૌપદીજી દયાનું સ્વરૂપ છે. એનું નામ દયા છે. દયા કોની સાથે પરણે છે? તો યુધિષ્ઠિર કોણ છે? યુધિષ્ઠિર છે ધર્મ. દયા ધર્મની સાથે પરણી છે, નહીં કોઈ યુધિષ્ઠિર વ્યક્તિની સાથે. દયા ધર્મની સાથે પરણે છે. ધર્મ દયા હોય પણ દયા ધર્મવાન દયા ન હોય તો શું કામનું? દયાની સાથે ધર્મ રહેવો જોઈએ. અને એ જ અહીં ધર્મરાજ યુધિષ્ઠિર એ દયા એટલે કે દ્રૌપદીજી સાથે પરણ્યા, અને દ્રૌપદીજીએ ધર્મરાજ યુધિષ્ઠિરનો સ્વીકાર કર્યો એટલે ધર્મનો સ્વીકાર કર્યો. ત્યાર પછી ભીમસેન સાથે વિવાહ થયા. ભીમસેન એટલે ભીમસેન એના પતિ તરીકે ગણાયા. તો ભીમ એટલે બળ. દયા ધર્મવાન હોય પણ ધર્મ પણ બળવાન ન હોય ને તો પણ દયાનું કોઈ કામ નથી. ધર્મ પણ બળવાન હોવો જોઈએ. દયા તો જ નિશ્ચિત રહે છે. અર્જુન એ આત્મા છે. દયા હોય, ધર્મ હોય, બળ હોય, પણ આત્મીયતા ન હોય તો આત્મા છે અર્જુન. અને સહદેવ એ જ્ઞાન છે. દયા ધર્મવાન છે, દયા બળવાન છે, દયા આત્માવાન છે, દયા જ્ઞાનવાન. જ્ઞાન એટલે સહદેવ. આ બધું હોય પણ જ્ઞાન અક્કલ ના હોય તો શું કામનું? તો સહદેવ છે એ જ્ઞાન છે. નકુલ છે એ રૂપ છે. એ નકુલ રૂપ છે. આ બધું હોય, દયાવાન હોય, ધર્મવાન હોય, જ્ઞાનવાન હોય, આત્માવાન હોય, બળવાન હોય, પણ જો રૂપ ન હોય તો રૂપવાન. અહીંયા સહદેવ નકુલ જે છે એ રૂપ છે. અને આ ધર્મ, બળ, આત્મા અને જ્ઞાન અને રૂપ સાથે દ્રૌપદીજીના 5 પતિ આવી રીતે એની સાથે વિવાહ થયા છે. એને એવી રીતે સ્વીકાર કર્યો છે. રૂપ હોય પણ ગુણ ન હોય તો
એક રાજા કુરૂપ અષ્ટવક્રાની જેમ, અષ્ટવક્રા જેવી રીતે આઠે અંગ વળેલા એવી રીતે રાજા, પણ તો રાજા છે ને. અને ગીતાજીમાં કીધું છે કે રાજામાં પણ હું છું. અહીં એક કુરૂપ અને અષ્ટવક્રાની જેમ આઠે અંગ વળેલા એ રાજા રાજ સિંહાસન ઉપર બેઠા બેઠા નૃત્ય જોવે છે. એક નર્તકી એના રાજની એ નર્તકી નૃત્ય કરે છે અને નૃત્ય કરતા કરતા એની સાથે ગંધર્વો છે, એની સાથે રાજા સામે જોવે અને આ બાજુ ગંધર્વો સામે જોવે. એટલે બંને રાજા સામે જોઈ અને હસવા માંડે. પણ રાજા સમજી ગયા કે આ હસે છે એ મારી ઉપરથી જ હસે છે. હસવાનું બીજું કોઈ કારણ નથી, મારું રૂપ છે એના કારણે જ આ હસે છે. નૃત્ય પૂરું થયું, રાજ દરબાર ભરાયો તે પૂરો થયો. પોતાના ઉતારામાં રાજાએ પેલી નર્તકીને બોલાવ્યો અને નર્તકીને બોલાવી અને કહ્યું, તારો હસવાનું કારણ શું? નર્તકી વિચાર બીતી બીતી કહે, નહીં, પેલા સંગીત સારું વાગતું હતું એને દાદ આપ, આવું બધું આમ બધા બાના કર્યા. પણ રાજા છે ને ભાઈ, રાજા તો ભગવાનનું સ્વરૂપ છે. પણ એને રાજાએ કીધું, નહીં, તને જે તું એકદમ નિર્ભય થઈ જા, તને કોઈ દંડ કરવામાં નહીં આવે, પણ તું મને એક વાત કહે કે આ તારા હસવાનું કારણ શું? મહારાજ, આપ આટલા બધા ધનપતિ છો, રાજા છો, પણ રાજા છો એ વાત તો બરોબર, પણ મને એક વાત સમજાય નહીં કે જ્યારે રૂપની વેચણી થતી હતી, આ તમારું રૂપ આવું અષ્ટવક્રાનું જેવું? ત્યારે રાજા એને જવાબ આપે છે કે નર્તકી સાંભળ, જ્યારે રૂપ અને ગુણ એ બંને એક સાથે એક સમયે એનું વેચણી કરવામાં આવતી હતી. રૂપ અને ગુણ બંને એક સાથે વેચાતા હતા. એમાં હું ગુણને લેવા ગયો, ત્યાં રૂપ જતું રહ્યું. ગુણને લેવા ગયો, કારણ કે રાજા છે, ગુણવાન છે એટલે રાજા છે. ગુણને લેવા ગયો, ત્યાં રૂપ જતું રહ્યું. પણ એના પ્રત્યુત્તરમાં રાજા ફરી એક ટકોર મારીને કહે છે, નર્તકી, એક વાત તું સમજી લે કે રૂપ કેટલું પણ હોય, પણ રૂપ ગુણની આગળ આજે રૂપ નૃત્ય કરે છે. ગુણની આગળ રૂપ નૃત્ય કરે છે. કારણ કે હું ગુણવાન છું તો તું રૂપવાન છે, ને આજે રૂપવાન એ ગુણની આગળ રૂપ છે ને એ નૃત્ય કરે છે. તો એમાં રૂપ મહાન થયું કે ગુણ મહાન થયું? એટલે અહીં આ બધું સમ્યક જો બનતું હોય, અને એ જ દયા જે દ્રૌપદીજી છે એ દયાવાન છે, એ દયાવાનની સાથે જ્ઞાન છે, ગુણવાન છે, ભીમ એ બળવાન છે. આ પાંચ તત્વોની સાથે દ્રૌપદીજીએ સ્વીકાર કરી અને એને પતિ તરીકે સ્વીકાર્યા છે.